શું કોમેડી એક્ટર રીતેશ પટેલ, ગામ બોરિયાથી. આજે અમારા ગામથી પગપાળા સંત આવી રહ્યો છે, તો આજે આપણે ચાલો એમની મુલાકાત લઈએ અને ગામના ગામજનોને પૂછીએ કે તમને કેવું લાગે છે અને ક્યારે આ રસ્તો ક્યાં જાય છે અને સેવાનો કેમ સરસ મજાનો ગોઠવ્યો છે. તો ચાલો એમને જ પૂછીએ આજે. જય માતાજી મિત્રો. આ આપણે ખાનપુર ગામમાં વિસામો છે. અહીંયા આગળ ઠંડા પીણાની અને નાસ્તાની સેવા ચાલુ છે. આજે બોરિયા ગામથી પાવાગઢ રથ જઈ રહ્યો છે, તો અમે સેવા લઈ રહ્યા હતા પાણીની. તો આ બધા યાત્રીઓ છે, ચલો અમને આજે પૂછીએ કે બોરિયાથી અહીંયા સુધી કેવું લાગ્યું છે. બોલો અને એકવાર જય માતાજી ને મારા અંદર લખી દેજો. અમારા મહેશ બુવાજી છે, સરસ મજાની સેવા હાલે છે. આ છોકરો છે, ચલો આજે યાત્રીઓને પૂછીએ. આવા હળહળતા તાપની અંદર માથે સાપી બાંધીને માતાજીના દર્શન માટે જઈ રહ્યા છે. આ મારા બોરિયા ગામનો જ સંઘ છે. આવી જ રીતે સંઘ દર વર્ષે અમે રથ સાથે કાઢતા જોઈએ છે. આવા સંઘની મજા માણવી એ તો એક સૌભાગ્યનું કામ છે. આ છે અમારા દર્પણભાઈ, જુઓ કેટલા મોજથી જાય છે, બરાબર છે. આ મારો માતાજીનો રથ છે, બોરિયાથી પાવાગઢ સંઘ ગામય રથ છે. અને અહીંયા આગળ આ રથની અંદર પાણીની સેવાઓ અને ગામે ગામ ફરતા ફરતા યાત્રીઓ જતા હોય છે. આ પણ અમારા ગામનો જ સંઘ છે. જય માતાજી ભાઈ. જો દર્શક મિત્રો, આ ભુવાજી રથ લઈને જઈ રહ્યા છે. અમારા મુકેશભાઈ છે, એમના સાથે સાથીદારો છે. અને આ છે અમારા ગામની મહિલાઓ સખી મંડળ સાથે સરસ મજાની સેવા આપે છે, બરોબર. આ એનઆરઆઈ બેન છે, ડિસેમ્બરમાં જવાના હતા, તે પણ અત્યારે રોકાઈ અને સેવા આપીને જશે. ઘણી એવી સરસ સેવાઓ આપી રહ્યા છે, તો સાથ સહકારને સપોર્ટ કરજો. બોરિયા ગામથી રથ આવ્યો છે અને બહેનો પણ છે અને ભાઈઓ પણ સાથે છે. બે શબ્દો કહો, બે શબ્દો કહો, ચાલુ જ છે. અમારા ગામના ભાઈઓ બહેનો સાથ સહકાર આપે છે. સારું આયોજન પ્રસાદ લઈને જાય. બોલો જે આવડે બોલો. સરસ સરસ. તો દર્શક મિત્રો જોતા રહો આ વિડીયો. મારો રીતેશ પટેલ બ્લોગમાં આવવાનો છે અને બોરિયા ગ્રામ પંચાયતનો વિડીયો છે, એની અંદર પણ તમને સહકાર સપોર્ટથી મળશે. એવી જ સાથે સાથે આ વિડીયોનો સમાપ્ત થયો. જય માતાજી. આ રથની અંદર 300થી 350 લોકોનો સમાવેશ થાય છે અને માત્ર 1.5 દિવસની અંદર આ રથ બોરિયાથી પાવાગઢ મુકામે પહોંચી જાય છે. બીજા દિવસે અમે પાવાગઢ મુકામે પહોંચી ગયા. પહોંચ્યા પછી તેનું વાતાવરણ એકદમ સરસ જોવા મળ્યું. ઠંડુ વાતાવરણની અંદર ગઢ ચડાવવાની અમને ખૂબ મજા આવી. આ દ્રશ્યની અંદર તમે જોઈ શકો છો કે દેશ વિદેશથી અને આજુબાજુના ગામડાઓથી લોકો અહીંયા માતાના દર્શન માટે આવે છે. ચૈત્ર મહિનાની અંદર આ આઠમ સુધીનું મહત્વ રહેલું છે. આપણે બોરિયા ગ્રુપમાં મેળવવાનો છે એટલે મૂકજે મમ્મી બતાવજે. ઓકે. આ છે અમારા બોરિયા ગામનો સંઘ. સંઘ સાથે 1 દિવસ કે 1.5 દિવસ હોય તો પણ ઓછો પડે છે. સંઘ સાથે ફરવાની ખૂબ જ મજા આવે છે. તમે પણ પાવાગઢ ગયા હોય, કયા ગામથી આ વિડીયો જુઓ છો અને ક્યાંથી જુઓ છો, નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવતો. માતાજીની અસીમ કૃપાથી કોઈને પગ કે થાક લાગ્યો હોય એવું શું સાંભળ્યું નથી. સેવાઓ તો બધે મળતી હોય છે, પણ ગામે ગામથી સેવાઓ લોકો કરવા માટે ઉમટી પડતા હોય છે. તો જય માતાજી કોમેન્ટમાં લખી અને માતાના આશીર્વાદ જરૂરથી લેજો. જુઓ આ દ્રશ્ય. આ દ્રશ્યની અંદર તમને લોકોની ભીડ જોવા મળે છે. લોકો ઉતરતા અને ચડતા આ સીડીનો સહારો લઈ જય માતાજીનો નારો લગાવતા હોય છે. તમે કયા ગામથી વિડીયો જુઓ છો દર્શક મિત્રો, મને નીચે કોમેન્ટમાં જરૂર જણાવતો. અને તમારા ગામથી રથ નીકળે છે કે નહીં એ પણ મને જરૂર જણાવજો. તમારો કોન્સેપ્ટ, અમારો કોન્સેપ્ટ તમને ગમ્યો હોય તો નીચે જય માતાજી લખી દેજો. અંદર ઉપર જતાં આ પ્રસાદી, થાળ, ચૂંદડી, નારિયેળની વ્યવસ્થા કરવામાં આવી હોય છે. આ નજારો જોઈ અને આખું વાતાવરણ ભક્તિમય બની જાય. અહીંયા ગઢ ઉપર પહેલાં કરતાં સરસ મજાની એવી સુવિધાઓ કરવામાં આવી છે. ચડતા કે ઉતરતા તમને થાક નહીં લાગે. હવે અહીંયા જે પગથિયા હતા તે હટાવીને ઢાળવાળો રસ્તો બનાવ્યો છે.